રાયકા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલ કન્ટેનર ઝડપાયું। જીવદયા પ્રેમી જતીન વ્યાસે અને હરીશ સરાણીયાએ કતલખાને લઈ જવાતી ભેંસોને ઝડપી પાડી। રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલ કન્ટેનર પસાર થવાની મળી હતી બાતમી દ્વારા કન્ટેનર ઝડપી પાડી તપાસ કરતા 19 જેટલા પશુ મળી આવ્યા। ડ્રાઈવર તેમજ ભેંસો ભરેલ કન્ટેનર બાદરા પોલીસને સોંપતા બાદરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જતીનભાઈ વ્યાસ છે। હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું। આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતાં અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ બહુ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસના સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે બાદરવા પોલીસ સ્ટેશન આવેલા છીએ। આપનું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદમાં હું કામગીરી કરું છું।